બોલ. હું જેટલી વાર સુરત જઈશ તેટલી વાર ખાઈશ. બોલ. સુરતમાં એન્ટ્રી મારતા જ આણે ઝાપટવાનું ચાલુ કરી દીધું છે. જુઓ તમે, વડાપાઉં લઈ આવી અને ખાવા બેસી ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો વાગી ગયા સવારના 10 અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. પૂજા પાઠ બી પતી ગયા છે, કારણ કે મારે જવું છે સુરત એક ગવર્મેન્ટ ઓફિસના કામથી. એટલે ફટાફટ રેડી થઈ ગયા છે ને નીકળવાનું છે. ને મારી સાથે આજે પૂજા આવશે, કોઈ કે મારે આવું જ છે આજે. તો ચલો મેં સાથે, તો ચલો નીકળીએ. જેની હાય કરતા બેટા, હાય એમની હરકી રીતે બે હાથે સરખું કરી દે. હાય હેલ્મેટ કરી દે. કાર નથી કરવું તો નહીં લો વિડીયો તારો. ચાલો, આને બી જોડે આવું છે. આને બી એને ખબર છે હું જાઉં છું. હે ને? આવું જ ને તારે? જો હવે બોલશે જ નહીં. કંઈ નહીં, ચલો ફટાફટ નીકળીએ. આ માણસ હજી અભી હાલ જ ઉઠ્યો છે. કેટલા આયા? સૌ 10. બસ તો કંઈ નહીં, ચલો નીકળીએ ફટાફટ. પૂજા તૈયાર થાય છે ને તમે મહાદેવના દર્શન કરી લો. પૂજા પાઠ આપણા પતી ગયા છે. આ જે રસોડામાં ખુચ કરી રહી હાલને ભાઈ, એને તો લવિંગ જોઈએ. લવિંગ લીધું ને? અરે શું લીધું? મારા લવિંગ જ હોય. લવિંગ જો. હવે ચાલો યાર, મોડું થાય છો. ચલ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો અમે ફટાફટથી તૈયાર થઈ ગયા છે અને હવે ફટાફટથી બધું લઈને નીકળીએ છીએ સુરત જવા માટે, કારણ કે થોડું ઘણું કામ છે. ચલો તો ફાઇનલી ગાઈસ અમે લોકો બેસી ગયા છે ગાડીમાં ને આપણે આદિત્યને બાય બાય કરી દઈએ. બાય આદિ. બાય જેનો. એને પ્રોબ્લેમ પડી ગયો છે જેનીને. કઈ નહીં, ચાલો મેડમ બી આવી ગયા. જીએ ચાલો. ત્યાં પૂજા ચાલુ ગાડીમાં અત્યારે વિડીયો અપલોડિંગ કરવા બેસી ગઈ છે. વાહ, હવારમાં આ જ કામ મારે બાકી હતું. ના તો ગીત સાંભળવા મળે, ના મોબાઈલ જોવાનો ટાઈમ જ ન મળે. પછી આપણે એમ ક્યારેક બપોરે લઈને બેઠા હોય મોબાઈલ, એટલે તરત એમ કે બસ જો આ બાજુ જોઈને બોલ ને. ત્યાં જઈને કામ બોલે? નીચે જોઈને? નીચે જોઈને કામ બોલે? હા, એટલે એમ કહું છું કે પછી એમ કહેશે કે બસ જો હવે આજ તારે કામ છે, આજે આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાવ. હા તો ભાઈ એમ જ ને, આખો દી મોબાઈલ ની રીલ્સ ફેરવા રાખો. પણ આપણે જ્યારે નવરા થઈ ત્યારે જ મોબાઈલ જોઈએ ને, આખો દી નવરા હોય જ નહીં. વાહ, તો એ આપણને એમ જ સાંભળવાનું મળે. વાહ વાહ. જો પેલા વિડીયો ડાઉનલોડ થઈ ગયો. એ જો. હા, ઈ થાય જ છે ડાઉનલોડ. બાકી 2 વાગે વ્લોગ નહીં આપું છે. ના રે ના, આ જો હમણાં અપલોડ થઈ જશે ફટાફટ. હવે આટલા જ મિનિટ બાકી. વાહ, 2 વાગે એટલે 2 વાગે આવી જ જશે આપણો વિડીયો. અરે વાહ. એને ભૂખ નહોતી લાગી ઘરેથી નીકળ્યા ત્યારે. સવારમાં નાસ્તો કર્યો ત્યારે. હવે જેવા સુરત જવા નીકળ્યા અડધે રસ્તે પહોંચ્યા એટલે એને ભૂખ લાગી ગઈ. હવારમાં નાસ્તો હરખો કર્યો. તમને ખબર જ છે સુરત જાય ને એટલે આને ભૂખ લાગી જ જાય. હવે ત્યાં તમે જોજો એ શું ખાવાની ભૂખ લાગી આલુ તમને. પૂરી કે પછી ફિક્સ જ છે. આ વડાપાવ કે આલુ પૂરી. વડાપાવ ખાઈને વડાપાવ જેવી થઈ જશે. હા ભલે હો, તું વડાપાવ જેવો થઈ ગયો છે એનું જો ને. મને કે છે પાછો તો ત્યાં જતો હોય તો ત્યાંની તો આઈટમ ખાવી જ પડે ને. અમે તો દર વખતે હું જેટલી વાર સુરત જઈશ તેટલી વાર ખાઈશ. બોલ. કઈ નહીં, ચલો આને તો ભૂખ રહેવાની જ છે. જ્યાં સુધી સુરત આવશે ને જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી. તો ચલો તમે બ્લોગમાં બન્યા રહ્યો. ચાલુ થઈ ગઈ સુરતની એન્ટ્રીમાં, અંદર આવી ગયા છે. તો ચલો પેલા ફટાફટ કામ પતાવી લઈએ અને પછી મળીએ. એન્ટ્રી મારતા જ આણે ઝાપટવાનું ચાલુ કરી દીધું છે. જુઓ તમે, વડાપાઉં લઈ આવી અને ખાવા બેસી ગઈ. મસ્ત છે. ના અમારે નથી ખાવ, તું ખાવ. તો તને અફસોસ રહેશે. ભલે, અમારે અફસોસ જ રાખવો છે. મજા આવી. અહીંયા સુરતમાં ખાવા માટે એણે ઘરે કઈ જ નાસ્તો કર્યો નહીં. મેં તો સવારમાં બટેટા પૌવા ખાઈ લીધા હતા. તો આણે કીધું કે મને પેટમાં મજા નથી. ત્યાં હું સમજી ગયો હતો કે આ સુરત આવશે ને એટલે આ બધું ખાવાનું ચાલુ. આજ ખવાય ને. તો ફાઇનલી ગઈ હું આવી ગયો છું ટેક્સટાઇલ માર્કેટે. જે થોડું ઘણું કામ છે પેલા એનું પતાવી દઉં. તો ચલો જુઓ તમે, માર્કેટ જોરદાર. તો ચલો કામ પતાવી દઈએ પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ કામ બધું પતી ગયું છે અને હવે અમે નીકળ્યા છીએ અહીંથી દીદીની ઘરે જવા માટે, કારણ કે આમ થોડો સામાન અમારી પાસે હતો એ આપવાનો છે. તો ચલો ફટાફટ જઈએ દીદીની ઘરે. અને વધારે ટાઈમ અહીં બહાર રહીશું ને તો આને ખાવાનું ને ખરીદીનું 2 વસ્તુ ચાલુ જ રહે. એટલે આપણે ફટાફટ ભાગી જઈએ ઘરે.
ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે સુરતથી અંકલેશ્વર જવા માટે. દીદીની ઘરે નથી ગયા, એનું કારણ એ છે કે વાગી ગયા સાંજના 5:30 અને આદિત્યને ઘરે એકલો મૂકીને આવ્યા છે, એટલે ટેન્શન એ છે. તમે જો વાગી ગયા 5:30 તો પહોંચતા બી હજુ કલાક થશે. તો મને એમ થયું કે ચલો આપણે ઉપર નથી જવું, કારણ કે ઉપર જશું એટલે અડધો કલાક બેસવાનું થાય. એટલે મેં કીધું ટાઈમ વધારે જાય એની કરતાં આપણે નીકળી જવું સારું. તો શું કહેશો મેડમ? હા એ જ મેં કીધું લેટ થઈ જશે પછી બહુ બધું, એટલે મેં કીધું ચાલો આપણે જઈએ હવે, રિટર્ન જ થઈ જઈએ. બીજી વાર હવે આવશું ને ત્યારે જઈ આવશું દીદીની ત્યાં. એટલે બસ જો હવે મારે તો આલુપુરી ખાવી હતી પણ એ તો રહી ગઈ. આલુપુરીનું વેન ચાલુ છે, કારણ કે આપણે આલુપુરી આજે ખવડાવી નથી. આજે ખાલી વડાપાઉં ખવડાવ્યું છે, પાણીપુરી ખવડાવી નથી. તો હવે એની પાસે એક જ ઓપ્શન રહ્યું છે. તો હવે એને રસ પીવો છે, શેરડીનો રસ. તો કઈ નહીં, રસ્તામાં કે આવશે તો આપણે એને પાઈશું, બાકી સીધા ઘરે. તો ચલો, આદિત્યને વારે વારે ફોન આવે છે કે જલ્દી આવો જલ્દી આવો. ચલો પહેલા ફટાફટ ઘરે પહોંચીએ. તો ચલો, અહીંયા રસ પીવા માટે ઉભા રહી ગયા છે. પૂજાને પીવો તો રસ, કારણ કે એને પાણીપુરી અને આલુપુરી ખાવા ન મળે, એટલે હવે રસ પીવો છે. જોરદાર રસ. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છે ને ચલો હવે આપણે રસોઈ જેને આવું હોય તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા ને હવે બસ જો રસોઈ બનાવવા જઈશ. તો ચલો ફટાફટથી રસોઈ કરી નાખીએ ને પછી મળીએ. વાગી ગયા છે 11 અને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું, કારણ કે લેટ થઈ ગયું છે, હજી એડિટિંગ કરવાની છે. તો આ વ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.